નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં ગણિતના એકમ નંબર 10 પેટર્નની રમત. પ્રશ્ન 1 છે કે નીચેની પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા જે પેટર્ન આપેલી છે એ પેટર્ન તમારે આગળ વધારવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને પેટર્ન સેમ છે, તો ત્રીજી પેટર્ન પણ સેમ જ આવશે. પછી બીજો છે કે એ બી, તો અહીંયા પેટર્નમાં પણ એ બી જ આવશે. પછી ત્રીજું છે ACE EGI IKM, તો અહીંયા છે એ એક લેટર ગાળેલો છે કે એ પછી બી નહીં પણ સી, ડી નહીં પણ ઈ. પછી અહીંયા છેલ્લા અક્ષરથી બીજી પેટર્ન ચાલુ થાય છે કે ઈ, પછી એફ નહીં પણ જી, એચ નહીં પણ આઈ. પછી અહીંયા છેલ્લો અક્ષર આઈ છે તો અહીંયા આઈ થી શરૂ થાય છે. એ રીતે અહીંયા આપણે જોઈએ તો MOQ QSU UWY આ રીતે પેટર્ન આવશે. ચોથી છે ABCD EF GH IJ KL આ રીતે પેટર્ન આવશે. પછી છે 15 16, 16 ને 3 19, 19 ને 5 24, 24 ને 7 31, 31 ને 9 43 અને 40 ને 11 51, 51 ને 13 64. એટલે કે અહીંયા 3 5 7 9 11 13 એ રીતે એકી સંખ્યાઓ અહીંયા ઉમેરતા રહ્યા છે. હવે છઠ્ઠું છે 784 786 788, તો 790 792 અને 794. સાતમું છે Z2 Y4 X6, અહીંયા એબીસીડી ઊંધી છે અને અહીંયા 2 4 6 8 10 12 એ રીતે અહીંયા આગળ વધવાનું છે. ઊંધી એબીસીડી પ્રમાણે ચાલવાનું છે કે Z Y X W V અને U. આઠમું છે 100 200 300 400 500 અને 600. નવમું છે અહીંયા ફૂલની 1 પાંદડી છે, ફૂલની 2 પાંદડીઓ, ફૂલની 3 પાંદડીઓ અને ફૂલની 4 પાંદડીઓ. પછી ફૂલની 1 પાંદડી, અહીંયા ફૂલની 2 પાંદડી, 3 પાંદડી અને 4 પાંદડીઓ. દસમો છે 1A 11B 21C 31D, તો અહીં છે 41E 51F અને 61G. બીજો અહીંયા દાખલો આપેલો છે નીચેના ચોકટામાં વત્તાકાર, ઓછાકાર, ગુણાકાર અને ભાગાકારની નિશાનીઓ એવી રીતે ગોઠવો કે જેથી એક જ લીટીમાં એક નિશાની એકથી વધુ વખત ના આવી જોઈએ. તો આપણે અહીંયા એ રીતે અહીંયા ગોઠવવાની છે. તો ઓછા વત્તા અને આ ગુણા, વત્તા ભાગાકાર, ઓછા વત્તા ઓછા અને ગુણાકાર. ત્રીજો છે નીચેના ત્રિકોણમાં 1 થી 6 અંકોનો એક જ વાર ઉપયોગ કરીને એવો ત્રિકોણ રચો કે જેથી દરેક બાજુના અંકોનો સરવાળો 11 થાય. તો આપણે આ રીતે 1 થી 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. પછી બીજું છે કે દરેક બાજુના અંકોનો સરવાળો 12 થાય. તો આપણે અહીંયા 12 જવાબ આવે એ રીતે અહીંયા કરવાનું છે. ચોથું છે 1 થી 9 નો એક જ વાર ઉપયોગ કરીને નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો કે જેથી ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 19 થાય. તો આપણે આ રીતે અહીંયા એને અંકોને ગોઠવીશું. પછી આપ્યું છે કે સરવાળો 20 થાય, તો અહીંયા 20 માટે પણ આપણે આ રીતે અંકોને ગોઠવીશું. સરવાળો 21 થાય, તો સરવાળો 21 માટે પણ આપણે આ રીતે અંકોને ગોઠવીશું. પાંચમો દાખલો છે કે પ્રથમ 6 બેકી સંખ્યાઓનો પુનરાવર્તન કર્યા સિવાય ઉપયોગ કરીને ત્રિકોણની દરેક બાજુનો સરવાળો 18 થાય તેવો ત્રિકોણ રચો. પુનરાવર્તન કર્યા સિવાય એટલે કે એક અંકનો જે છે આપણે એક જ વાર લેવાનો છે અને બીજી વાર ઉપયોગ કરવાનો નથી, અને એ પણ બેકી સંખ્યાઓ, પ્રથમ 6 બેકી સંખ્યાઓ એટલે કે 2 4 6 8 10 અને 12. છઠ્ઠો છે નીચેનો જાદુઈ ચોરસ 1 થી 25 અંકોનો એક જ વાર ઉપયોગ કરીને પૂર્ણ કરો જેથી આડી અને ઊભી દરેક હરોળનો સરવાળો 65 થાય. તો અહીંયા 1 થી 25 અંકોનો ઉપયોગ કરવાનો છે અને આડી તેમજ ઊભી દરેક સંખ્યાઓનો સરવાળો 65 થાય એ રીતે એને અંકોને ગોઠવવાના છે.
7મો છે નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો. અહીં એક પેટર્ન આપેલી છે કે 10, 15 અને 20 આપ્યા છે, તો 10 અને 15નો અહીંયા સરવાળો 25 થશે અને અહીંયા 15 અને 20નો સરવાળો અહીંયા 35 થશે. એ રીતે 35 અને 25 એ બંનેનો સરવાળો અહીંયા 60 થશે. તો આ રીતની પેટર્ન છે આપણે અહીંયા પૂરી કરવાની છે. તો પહેલી છે 6 અને 7, તો અહીંયા 13 આવશે. 7 અને 8, તો અહીંયા 15 આવશે. એ રીતે અહીંયા 13 ને 15, તો અહીંયા ઉપર 28 આવશે. આ અંકોનો આપણે સરવાળો કરવાનો છે. એ રીતે અહીંયા છે 1 ને 3 4, 3 ને 5 8, 5 ને 7 12. હવે ઉપર 12 ને 8 20, 8 ને 4 12. એ રીતે 12 ને 20 32. એ રીતે અહીંયા ત્રીજી પેટર્ન, ચોથી પેટર્ન આપણે એ રીતે પૂર્ણ કરવાની છે. હવે 8મું છે નીચેની પેટર્ન પૂર્ણ કરો. એમાં પહેલું છે કે 17, 17, 20 અને 37. તો એના પછી શું આવશે? તો એના પછી અહીંયા સરવાળો થાય છે કે 20 ને 17નો સરવાળો થાય છે એ 37 થાય છે. 37 અને 20નો સરવાળો એ 57 થાય છે. 57 અને 37નો સરવાળો છે એ 94 થાય છે. એટલે કે છેલ્લી બે સંખ્યાઓને અહીંયા સરવાળો કરતા જવાનું છે. એ રીતે છે 10 ને 20 30, 20 ને 30 50, 30 ને 50 80, 50 ને 80 130. તો આ રીતે આપણે આગળ વધવાનું છે. અહીંયા પણ બધી સંખ્યાઓનો સરવાળો કરતા કરતા આગળ વધવાનું છે. ત્રીજો છે કે 5 10 5 15 20 35. તો આ અહીંયા પણ એવું જ છે કે બે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે કે 5 ને 15 તો 20, 15 ને 20 તો 35, 20 ને 35 તો 55, 35 ને 55 તો 90, 55 ને 90 તો 145. એ રીતે અહીંયા પણ આગળ વધવાનું છે, અહીંયા પણ આગળ વધવાનું છે. નવમું છે નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને ખૂટતા ખાનામાં સંખ્યા લખો. તો અહીંયા પેટર્ન આપેલી છે કે 3 ને 4, તો અહીંયા 7 થાય. સરવાળો છે કે 3 ને 4, તો અહીંયા 7 થાય. 15 ને 16, તો અહીંયા 31 થાય. એ રીતે અહીંયા જવાબ આપેલો છે કે 18 અને અંદર જવાબ આપેલો છે 48. તો અહીંયા આપણે 30 મૂકીએ તો 18 અને 30નો જવાબ 48 આવે. એ રીતે 5 અને 9, તો અહીંયા 14 આવે. એ રીતે અહીંયા 8 ને 6 14, 4 ને 16 20, 12 ને 10 22 અને 10 ને 7 17 આપેલા છે. હવે 10મું છે કે આગગાડીના ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક આગગાડીનું ચિત્ર આપેલું છે. એ ચિત્ર પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલું છે કે ડબ્બા એ અને ડબ્બા જીનું કુલ વજન 68 કિલોગ્રામ છે. તો ડબ્બા બી અને ડબ્બા એફનું કુલ વજન 68 કિલોગ્રામ થાય. બીજો પ્રશ્ન છે ડબ્બા એ અને ડબ્બા જીનું કુલ વજન એ ડબ્બા ડી કરતાં ખાલી જગ્યા ગણું છે, તો 2 ગણું છે. ત્રીજો છે ડબ્બા ડીનું વજન ડબ્બા બી અને ડબ્બા એફના કુલ વજન કરતાં અડધું છે. ચોથો છે ડબ્બા એ, ડબ્બા ડી અને ડબ્બા જીનું કુલ વજન એ ડબ્બા બી, ડબ્બા ડી અને ડબ્બા એફના કુલ વજન જેટલું થાય. પાંચમું છે બધા ડબ્બાનું કુલ વજન બરાબર 7 ગુણ્યા મધ્ય ડબ્બાનું વજન. હવે 11મું છે કે નીચેની પેટર્ન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા પેટર્ન આપેલ છે કે 1 2 3 4 5 6 બરાબર 21 થાય. પછી હવે અહીંયા 2 થી શરૂઆત થાય છે કે 2 3 4 5 6 7 બરાબર 27 થાય. પછી અહીંયા 3 થી શરૂઆત થાય છે 3 4 5 6 7 8 બરાબર 33 થાય. 4 5 6 6 7 8 9 બરાબર 39 થાય. એટલે કે અહીંયા પહેલા 1 થી શરૂઆત થઈ, અહીંયા પછી 2 થી થઈ, 3 થી થઈ, 4 થી થઈ અને એ રીતે અહીંયા જવાબમાં પણ તમે જોઈ શકો છો કે 6 6 6 અહીંયા પાછળ ઉમેરાતા જાય છે. તો પહેલું છે કે દરેક પંક્તિમાં અંકોનો સરવાળો ખાલી જગ્યા જેટલો વધે છે, તો એ 6 જેટલો વધે છે. તમે અહીંયા જોઈ શકો છો 21 ને 6 27, 27 ને 6 33, 33 ને 6 39, 39 ને 6 45, 45 ને 6 51, 51 ને 6 57, 57 ને 6 63. હવે 12મો પ્રશ્ન છે કે જો એકડો બરાબર એ, બગડો બરાબર બી, તગડો બરાબર સી, ચોગડો બરાબર ડી એમ કરતા કરતા છેક 25 બરાબર વાય અને 26 બરાબર ઝેડ હોય. અહીંયા એબીસીના 1 2 3 પ્રમાણે એબીસીડીના ક્રમ અહીંયા ગોઠવેલા છે. તો નીચેના ગુપ્ત સંદેશાઓ ઉકેલો. તો અહીંયા અંકો આપેલા છે, તો આપણે એ પહેલાં આપણે આખી એબીસીડી આ રીતે અંકો પ્રમાણે લખી દેવી પડશે અને પછી આ શબ્દો છે એ તમારે ઉકેલવા પડશે, તો જ તમને વધારે ખ્યાલ આવશે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઉકેલો જે ગુપ્ત સંદેશાઓ છે એ ઉકેલેલા છે બધા અહીંયા. એ રીતે અહીંયા બીજું આપ્યું છે કે 1 બરાબર a હોય, 3 બરાબર b હોય, 5 બરાબર c હોય, 49 બરાબર y હોય અને 51 બરાબર z હોય. એટલે અહીંયા એકી સંખ્યાઓ લીધી છે. તો તમારે પણ અહીંયા પહેલા એકી સંખ્યાઓ અને એની સામે એબીસીડી લખી દેવી પડે અને પછી જ આ નીચેના જે સંદેશાઓ છે એ આપણે વાંચવા પડે. આપણે અહીંયા સંદેશાઓ વાંચેલા છે. હવે 14મો છે કે જો b બરાબર a, c બરાબર b અને d બરાબર c, અહીંયા ઊંધું છે કે b નો a થાય, c નો b થાય, d નો c થાય. એ તે ઊંધી એબીસીડી છે. તો y નો x થાય, z નો y થાય, a નો z થાય. એટલે કે આખી એબીસીડી સામે ઊંધી એબીસીડી છે. તો નીચેના ગુપ્ત સંદેશાઓ આપણે ઉકેલવાના છે. તો એ આ રીતે ઉકેલાય છે. પછી 15મો પ્રશ્ન છે કે તમારી રીતે નિયમ બનાવીને નીચેના સંદેશાઓને ગુપ્ત સંદેશામાં લખો. તો આપણે આ નિયમ બનાવે છે કે a બરાબર ક, b બરાબર ખ, c બરાબર ગ, d બરાબર ગ અને e બરાબર ચ. એમ કરતાં આપણે આગળ ચાલવાનું છે અને એ રીતે આપણે આ ગુપ્ત સંદેશાઓ છે અહીંયા લખવાના છે. 16મો છે કે અંકો 1 થી 12નો એક જ વાર ઉપયોગ કરીને નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો કે જેથી ષટકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 24 થાય. તો અહીંયા દરેક બાજુના અંકોનો સરવાળો 24 થાય એ રીતે આપણે જે અંકો છે એ અંદર લખવાના છે. હવે 17મો પ્રશ્ન છે કે નીચેની પેટર્નને આગળ વધારો. તો 9 ગુણ્યા 1 બરાબર 9, તે પરથી 0 વત્તા 9 બરાબર 9 મળે. 9 ગુણ્યા 2 બરાબર 18, તે પરથી 1 વત્તા 8 બરાબર 9 મળે. 9 ગુણ્યા 3 બરાબર 27, તે પરથી 2 વત્તા 7 બરાબર 9 મળે. તો હવે આપણે 1, 2, 3 છે તો અહીંયા 4, 5 લેશું. તો 9 ગુણ્યા 4 બરાબર 36, 9 ગુણ્યા 5 બરાબર 45. તો અહીંયા 3 અને 6 બરાબર 9 થાય અને અહીંયા 4 વત્તા 5 બરાબર પણ 9 થાય. એ રીતે બીજું આપ્યું છે કે 9 ગુણ્યા 6 બરાબર 54, તે પરથી 5 વત્તા 4 બરાબર 9. 9 ગુણ્યા 66 બરાબર 594, તે પરથી 5, 9 અને 4 બરાબર 18 થાય. પછી 9 ગુણ્યા 667 બરાબર 5994, તે પરથી 5, 9, 9, 4 નો સરવાળો અહીંયા 27 થાય. તો અહીંયા 9, 18 અને 27 થાય. એ રીતે અહીંયા ચાલવાનું છે. તો આપણે એ રીતે કરેલું છે. પછી પેટર્ન 3 એ રીતે આપેલી છે, પેટર્ન 4 એ રીતે આપેલી છે. હવે 18મું છે કે નીચેની પેટર્નનો અભ્યાસ કરી ખૂટતી સંખ્યા લખો. તો અહીંયા આપણે ગુણાકાર કરે છે કે 8 ચોક 32, 7 અઠ્યા 56, 10 તરી 30 અને 3 દુ 6. એ રીતે અહીંયા 6 તરી 18, 4 પંચા 20, 9 તરી 27 અને 8 તરી 24. એ રીતે અહીંયા આપેલું છે. હવે અહીંયા આપેલું છે કે ચિત્રાત્મક રજૂઆતની સામે સંખ્યાત્મક પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા એક ખાનું છે બરાબર એક ખાનું, તે પરથી 1 બરાબર 1 બરાબર 1 ગુણ્યા 1 મળે. એ રીતે અહીંયા 1 ખાનું, 3 ખાના અને 4 ખાના, તે પરથી 1 વત્તા 3 બરાબર 4 મળે, બરાબર 2 ગુણ્યા 2 મળે. એ રીતે અહીંયા 1 ખાનું, 3 ખાના, 5 ખાના અને 9 ખાના છે. તો આપણે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 9 બરાબર 3 ગુણ્યા 3 મળે. એ રીતે અહીંયા આપણે લખવાનું છે. અહીંયા 1 ખાનું, 3 ખાનું, 5 ખાના, 7 ખાના અને 16 ખાના આપ્યા છે. તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 16 બરાબર 4 ગુણ્યા 4 મળે. હવે 20મું આપેલું છે કે નીચેની દિવાલોનું અધૂરું રંગકામ પૂરું કરો. તો અહીંયા જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે આપણે અહીંયા રંગ પૂરવાના છે અને નીચે બીજી એક પેટર્ન આપણે બનાવવાની છે. 21 છે કે ખાલી સ્થાનમાં પેટર્ન મુજબ કઈ આકૃતિ આવશે. તો અહીંયા આકૃતિઓ આપેલી છે એ પ્રમાણે અહીંયા બી આવશે, જે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. બાવીસમું છે નીચેનામાંથી કયું અલગ પડે છે. તો એમાં અહીંયા ડી આવશે. 23મું છે નીચેનામાંથી કઈ પેટર્ન અલગ પડે છે. તો 23માં છે 23માં પણ અહીંયા ડી આવશે. ચોવીસમું છે કે પેટર્ન મુજબ ખાલી જગ્યામાં કયા આંકો આવશે. તો અહીંયા 27 ને 4 31, 31 ને 4 35. એ રીતે 23 ને 4 27,
27 ને 4 31 એ રીતે અહીંયા 19 ને 4 23 23 ને 4 27 એ રીતે અહીંયા અંકો આવશે. હવે નીચે આપેલું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો 135 335 535 735 અહીંયા 935 આવશે. એ રીતે 1 1 2 3 5 8 13 તો અહીંયા 21 આવશે. ત્રીજું છે એમાં ડી આવશે. ચોથામાં છે એ સી આવશે. પાંચમામાં છે એમાં ડી આવશે. છઠ્ઠામાં બી, સાતમામાં એ, આઠમામાં બી, નવમામાં સી અને 10મામાં ડી આવશે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.